આજે તો ટેણી ગાડી હાંકો આપી પડતા પડતા રહી ગયા. કેમ છો ફેમિલી? તો સવાર સવારમાં હું મારા પપ્પા તૈયાર થઈને નીકળી ગયા વેચ્યા. આવી ગયા વેચ્યા આવે ને પછી સાગરભાઈ ની દુકાન બધું આંટો મારતો હતો. પછી વિયો હતો કામે. એટલી વારમાં મિથુન હોતા આવી ગયો. જવાનું થોડુંક વહેલું થઈ ગયું. શેઠ સિવાય કોઈ કારીગર આવ્યું જ નથી. બહુ હીરા ગયા. પછી બપોરનો ટાઈમ થઈ ગયો તો ભાઈ બધા બેસી ગયા તો બપોરા કરવા. બપોરા કરીને હું પછી આવી ગયો તો પેન્ટમાં શેન નખવા. છે વાળા દાદાને ઓળખતા દેશે. દાદાની ઉંમર થઈ ગઈ છે પણ કામ બધું આવડે હો. ખબર નહીં દાદા આખી દુકાનમાં હું ફીરું છે. એકવાર તમે જોવો તો ખરા કાંઈ એમાં જડે એવું જ નથી. બધું કામ પતાવીને આવી ગયો તો કારખાને હાન લગન હીરા ગહેવી. પછી થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. પોદરા બનાવવા રૂ જોતું હતું તો એ રૂઈ લઈ લીધું વેચ્યાથી. પછી તો ખરા તડકાના નીકળી ગયા ઘરે. ઘરે આવીને પાછો તૈયાર થઈ ગયો કેમ કે જાવો છે મારે વાળ કપાવવા વેચ્યા પાછું. વેચ્યા આવતો એમાં મારા કાકાનો છોકરો હારે થયો કે મારે આવવું છે. એને ગાડી હાંકવા દીધી છે. એના મોઢા પર સ્માઈલ તો જો કેટલી સ્માઈલ આવે હે. તો હું ટેણી આવી ગયા જમકુડીમાં એક તોરણનો પટ્ટો લેવા. પટ્ટો લઈ લીધો છે ને હવે જવાનું છે મારે વાળ કપાવવા. વાળ કપાવવા જતો એમાં હસ્તી મળી ગયા પ્રદીપભાઈ. હા માસીન છોકરા કેમ છો? સાથે ટેણીને બગીચામાં આટો મેળવી દીધો. પછી આવી ગયો સેલૂનમાં વાળ કપાવવા. વાળ કપાયા એવું લાગતું નથી પણ તો વાળ